રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયું છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન। ત્યારે સુરતમાં યોજાનાર યોગ સંવાદ તથા યોગ શિબિરમાં સુરતીઓને બહોળી સંખ્યામાં ભાગ લેવાનો અનુરોધ કરતા યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે 4મી મેના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલે જણાવ્યું હતું કે આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોને કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ઉપાડ્યું છે। ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય તે માટે યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે। રાજ્યભરમાં 1.50 લાખ ટ્રેનરો તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે રાજ્ય સરકારના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે યોગ બોર્ડ દ્વારા 3 મેના રોજ સાંજે 3:30 કલાકથી 6 કલાક દરમિયાન વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત 4 મેના રોજ સવારે 5:30 થી 7:30 કલાક સુધી વેસુ સ્થિત ડીઆરબી કોલેજ ભરથાણા ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે, જેથી સુરતીઓને બહોળી સંખ્યામાં યોગ શિબિરમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નિર્દેશનમાં કામ કરે છે। સુરત શહેરમાં અમારે 3 અને 4 મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 2 કાર્યક્રમ યોજાયા છે, જેમાં પહેલું કાર્યક્રમ 3 તારીખે સાંજે વરાછા સુરતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ યોજાયો છે કે મોટાપાના શું કારણ છે, એના નિવારણ શું છે, યોગ દ્વારા કેવી રીતે મેદસ્વીતાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ। અને અમારા પાસે એવા હજારો ઉદાહરણ છે જે 5, 10, 15, 20 કિલો અમે વજન યોગથી ઓછું કરાવીએ છીએ। અને સાથે સાથે આઈડીવાયના પણ કાર્યક્રમ છે। તો સવારે 4 તારીખે 5:30 થી 7:30 વાગે ડીઆરબી કોલેજ વેસુમાં આઈડીવાય કાર્યક્રમ અને મેદસ્વીતા મુક્ત અભિયાનના પ્રેક્ટિકલ અમે આસનો યોગાસન કરાવવાના છીએ। તો આપના માધ્યમથી હું સમસ્ત સુરત અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે યોગ આપણી સંસ્કૃતિ છે, યોગ આખા વિશ્વને ભારતીય સંસ્કૃતિની અમૂલ ભેટ છે। આપણે પણ બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ। આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।